આજે આપણે જવાનું છે માંગરોળ. લોકેશન નો વિશ્વાસ ન કરાય. દરિયો ગાઈસ, વાહ, વહાં જઈને ફોટા પાડીએ. હાટ પુગાડ્યું. હા, ઉભવાની મજા આવી હતી. દાઢી બાટી કઈ કરાવી છે નહીં. શું છે તો જો આ વસ્તુ ન હોય તો આ બધી તો પૂરું ગાઈસ. ક્રેન દ્વારા હે ને આમાં હુડકી ઉપાડીને મુકાતી છે દરિયાની અંદર. બરિયો આમ તમને લાગે કે વાવ, હુડક્યું સિવાય કઈ દેખાતું જ નહીં હોય. ઝંડા ને હુડક્યું છે ને આ રીતે લઈ આવતા છે, ટ્રેક્ટરમાં બાંધી દે તો તાજે તાજું છે. એટલે ભીડ એટલી બધી છે, ગાડીની હાલત બહુ સારું થયું છે. આમાં જીપ પડી છે પોલીસની. જય જય હનુમાન દાદા. પહેરવામાં ને એટલી દિક્કત આવે ને કે વાત પૂછો માં. કોઈ લડકી આ દેખ રહી है तो उसकी થઈ ગયા ટણુથી પલાતી. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ગાઈઝ. કેમ છો તમે બધા? મજામાં જશો. અને આજે આપણે જવાનું છે માંગરોળ. કેટલા ટાઈમ પછી આપણે વ્લોગ બનાવીએ છીએ, એટલે મસ્ત બનાવશું ને જોજો. બાકી તો તમે વ્લોગ પૂરો. મારી સાથે છે કમલેશ ને અમે બે જવાના છે માંગરોળ મસ્ત મજાની મોજ કરવા. એટલે બન્યા રહેજો વ્લોગમાં. પહોંચી ગયા છે અમે બગસરા. પવન એટલો હતો ને કે આપણે આંખો ખુલતી નહોતી. અને અત્યારે હવે આંખોમાં ધૂળ પણ એટલી પડે છે ગાઈઝ. અને હવે આપણે શું કરીએ તમે મને કમેન્ટમાં કહેજો. હવા વળાંકોમાં ખાસ કરીને ખાસ ધ્યાન રાખવું, કેમ કે સામેથી સાધન આવતું હોય એટલે ધ્યાનથી નિરાતે આંકવાની. આને કહેવાય ઘેડ વિસ્તારમાં જવું નુકસાન થયેલું હોય ગાઈઝ. શહેર તો ઠીક, પણ ગામડા પણ ખોદી નાખ્યા ગાઈઝ. ચોમાસામાં હવે થોડાક ટાઈમની વાર છે ને આ બધા ઓરવે છે એનું ખેતર ગાઈઝ. એટલું આ મંદિરની એક રીલ્સ મેં બનાવેલી છે, જો ન જોઈ હોય તો જોઈ આવો જલ્દીથી મારી ઇન્સ્ટામાં. માંગરોળ પૂગી ગયા છે, બાઇક કરી દીધી છે બંધ. અને હવે લોકેશનમાં ચેક કરી લઈએ લોકેશન દ્વારા કે ક્યાં કામ છે. અને બાકી અહીંયા મસ્ત એવા પૂગી ગયા છે અમે બે. અને રસ્તામાં તો નીંદર જ આવતી હતી. બાકી જો તમે હા નીકળ્યું ટ્રેક્ટર ભરેલું. કઈ લોકેશનની હવે ખબર પડી ગઈ છે, આગળથી લેવાનું છે. ચાલો આગળ જઈને મેળો. બાજુ છે ચીકુ અને ઓલી બાજુ છે આપણે બોરની બાગ છે. અને આ કોર છે ચીકુની બાગ. તો એમ્બ્યુલન્સ જાય 108. અહીંથી લગભગ જવાનું છે આ રસ્તેથી. જોઈ લે, આમથી આવે એક મોટર આવે, અહીંથી જવાનું છે. લોકેશન દ્વારા અમે જાય હો ગાઈસ. જેમ કે અહીંયા આવતા જ હોય અમે, પણ આમ આ કોર નથી આવતા. આમ ક્યારેક જ આવતા હોય, એટલે પ્રોપર આવવું પડે જોતું. આ રિક્ષા એટલો અવાજ કરતી ને કે માથાનો કંટાળો થતો ગાઈસ. લોકેશન ડખે ચડાવ્યા છે, એટલે હવે આમથી આમ જવાનું છે. અહીંથી આમ ફરીને જવાનું છે. બાકી તો જો લોકેશનનો વિશ્વાસ ન કરાય. અહીંથી આમ જાય. હવે પૂગીને તમને કહો હાલો. લોકેશન દ્વારા બે જણાને પૂછીને આપણે સહી રાસ્તે જઈએ છીએ. હવે પહોંચીને હું ઓન કરું, પ્રોપર બતાડું બધી વસ્તુ, બોટું બધી. બોટું તમે એકવાર ચેક કરો કેવડી બધી હે. અહીંથી આ બંદર જવાય. અહીંથી જો વहाँ પણ બોટું હે. હા દરિયો ગાઈસ, વાહ વાહ વાહ. જો કેમ ઉછાલા મારે ગાઈસ, એક નંબર, બહુ મસ્ત છે. બાકી તો આપણે વહાં જઈને ફોટા પાડીએ. જો વહાં જઈ એકવાર જો ગાંડો છે ગાઈસ. જો કેમ આ પલાય છે, પણ વાંધો નહીં, આપણે થોડા ઘણા ભીના પણ થાશું. બાકી તો હાલો હું પાસે જઈને બતાડું. આ ગંદુ છે ઓલું હરગાવેલું લાગે. બાકી વાં જાઉં ને હમણાં ઉપર ચડી જાઓ. ચાલો ચડી જાય ઉપર. હાલે મોબાઈલ કપે મને બતાય. ગાઈસ જો અહીંયા હેઠે છે ને આ પાણા ઈ હે ને હાથમાં લાગે. જો નીચે બતાવ. ચાલો ગાઈસ આમ આગળ જઈને તમને બે ફોટા પાડીએ ને બે વસ્તુ બતાડું. બાકી જો સિરિયસલી હમણાં મોજું આવ્યું હતું ને કે આમ ફાડી નાખે એવું. અહીંયા એક નંબર ગાઈસ મોજું આવ્યું હતું. આમાં ફરાઈ જાય તો અહીંયા ઊભા રહીએ ને, અહીંયા તો ઊભા રહીએ ને તો ફરાઈ જાય કે અહીંયા હમણાં ઉઠશે ને તો પડવાની બીક લાગે. ન લાગે હે? કલેસરા તમને બતાડો. અરે બતાડતો વહી ગયા ગાઈસ. અને આ દરિયો હમણાં શાંત થઈ ગયો, નકર હમણાં બહુ
આમ તારે આવ્યું તું જોરદાર, અને આ બાબા ઊંચું થયું તું અહીંથી આમ એક નંબર. જોજો હમણાં જો આ કઈ નથી ગાઈસ, હમણાં બાપોજી ઊંચું થયું તું ને અહીંયા સુધી પાણી પૂકી ગયું હતું. જો આ પાણી દેખાય ને એનું જ પાણી છે, બાકી જો વાં જાય અમે. ચાલો હાટ પુગાડ્યું પુગાડ્યું. હા ભાઈ અહીંયા હે ને મચ્છી કપડે છે, આ દેખાય જો આવે છે. જો બાપલિયા જઈજો આ ગાઈસ હમણાં જો આવી છે. આ જો ક્યારે વાગ્યા આપણે વોચ પણ ભૂલી ગયા છે ઘરે, વોચ નથી લઈ આવ્યા. ને માછલા કપડા અહીંયા બેઠા બેઠા જો ઓલો દોરી ખેંચે છે. બાકી આમ મસ્ત જો આ ઉભવાની મજા આવી હતી. અહીંયા આ થાય ને ત્યાં પાણી ઉડે એક નંબર. બાકી જાય છે આ દોરી બાંધેલી છે, અહીંથી દેખાતી હોય તો તમને. જાય છે આમ બાંધેલી છે, વાં ઉધી છે. બાકી આમાં કાંઠે જાય અમને લાગ્યું કે અહીંથી આમ જવાતું હોય છે, અહીંથી નથી જવાતું, ઓલા રસ્તે જ જવું પડે એના માટે. તો ઓલા રસ્તે જાય ને જો વાં જાય તે છે. આમાં પંખા, આ પંખા ફરતા છે અને બોટ ચાલતી છે. બાકી જો બોટ ને આમ મસ્ત છે. જો કે આજ પહેલી વાર જોઈએ આમ હેઠેથી કે આવી હોય. બાકી ચાલો વાં જાય, મસ્તનું હોય ત્યાં ના. બાકી જો અહીંયા શિવમ લખેલું છે. આથી અહીંયા આવી ગયા અમે તો બાઇક લઈ આવ્યા, બીજું કોઈ ન લઈ આવ્યું કેમ કે અહીંયા રસ્તામાં ને પાણી ઉડે એટલે કોઈ નથી લઈ આવ્યું. અમે અહીંયા લઈ આવ્યા. બાકી જો અહીંયા આ હું કીની માથે ઊભો છું. બાકી આ બૂટ પહેરીને આવ્યો અને મસ્ત મજાનું છે. જો કમલેશમાં જાય હાલીને. બાકી આમ દાઢી બાટી કંઈ કરાવી છે નહીં, કેમ કે આપણે ગમે ત્યાં હાલ્યા નથી, શોખ જ નથી ગાઈસ રૂપારું દેખાવાનું. જો આમાં બાપુ મોબાઈલ વહી ગયો હોય ગાઈસ તો શું હાલ થાય? આની અંદર કઈ ન થાય ગાઈસ, થાય જોયું જાય શું થાય. જો બાકી અહીંયા યાર મજા લ્યો યાર ગાઈસ, સિરિયસલી જીવનમાં આ મોજું આવે છે. હમણાં આ બાપો ભટકાય છે. વાહ જો કેમ. બાકી હા રસ્તામાં હો ગાઈસ આ પુગાડી જાય છે ગાઈસ. જો હવે હે ને વાં જવાનો વિચાર છે તો ઓલી જગ્યાએ, કેમ કે વાંથી આવ્યા અમે હવે વાં જાય એક ફેરી. અહીંયા તો જોઈ લીધું. ડર કીનો લાગે ખબર? આમાં તમે વહી જાઓ આરામથી વહ્યા જાઓ, પણ હે ને ડર એ વસ્તુ લાગે કે મોબાઈલ જો આમાં ક્યાંય પડી જાય, મોબાઈલ તો પડી જ જાય છે પણ એની પેલા જો શું છે તો જે હોય એવું તો બધે હોય. બાકી મોબાઈલ તો પડી જાય તો બાકી કાઢવો કેમ આમાંથી? બાકી અહીંયા સુધી પાણી આવે જોયો, લાગે છે કે ડર લાગે આમ. આપણું કાયમનું તો ન હોય. બાકી જો કમલેશ આવ્યો એટલે હાલો બેસી જાય આપણે. જો પક્ષી ઉડે છે. વાહ ચાલો ગાઈસ વાં જઈને મેળા ગાઈસ કે આ વસ્તુ છે અહીંયા. હું કહેવાય એને જ નથી ખબર, પણ જે હોય પણ જો એ વસ્તુ છે તોય છતાં આ બધું કટાઈ ગયું છે અને આમળું આમ પડેલું છે તમે જોઈ શકો છો. તો જો આ વસ્તુ ન હોય તો આ બધી તો પૂરું ગાઈસ, જેમ કે ધોવાઈ જ જાય. અહીંયા જો અહીંયા હેઠે તમે જોઈ લ્યો કે પાણા ખસકી ગયા છે આ વરસાદની હિસાબે, આ દરિયાની હિસાબે. અને બાકી બોટું છે ને વાં તમને જઈને બતાડું. ક્રેન દ્વારા હે ને આમાં હુડકી ઉપાડીને મુકાતી છે દરિયાની અંદર, એવા હાટું જશે. આ ઈટાસી જેવું છે ગાઈસ. જો આની દ્વારા આમ લેવાતી છે હુડકી અને મુકાતી છે. ને બાકી જો અત્યારે રિપેરિંગ કામ હાલતું હોય છે હુડકીનું, ને અહીંથી આમ ચડાવીએ છીએ અમે બે. જો કે બાઇક તો કોઈ લઈ જતું નથી પણ અમે જ લઈ જાય. અને જો આ મશીન તો તમે ચેક કરો કે એવડું બધું છે. જો આ પાણા હુડકીનું અટાણે રિપેરિંગ કામ હાલે એટલે જો આમ ઇન્ડિયાનો આપણો ઝંડો આમ દોરેલો હોય મસ્ત મજાનો. આ આઈ થિંક થી વાં ઉધી છે બાઇક. જો અહીંયા ક્યાંય કોઈ લઈ આવતું નથી, અમે લઈ આવ્યા. અને જો આ લોકો અહીંયા દેખાતું હોય છે તમને ઓલું કપડે ત્યાં માછલા બેઠા. ચાલો ગાઈસ ઊભી આ બાજુ, કેમ કે વાં સુધી નથી જાવ. તમે આમાં જો પથ્થર છે હેઠે, અહીંથી આમ માથે ચડી જાય. આમાં લહરવાના ચાન્સ બહુ વધારે રહે. એટલામાં જો તમને હુડક્યું સિવાય કંઈ દેખાતું જ નહીં હોય. ઝંડા હુડક્યું. જો ગાઈસ ત્યાંથી તો અમે આવતા રહ્યા હતા ને હવે આમ જઈએ.
અહીંયા આવ્યા ને તો કંઈક નીંદર આમ ઉડી છે, નકર તો ચાલુ બાઈકે નીંદર જ આવતી હતી. કામકાજ હાલે જો હાલે ને ઉડકીનું જો માથે કાશી તમે ચેક કરો કેવડી મોટી છે આમ. ચાલો હાથ દુખે હમણાં કેટલા ટાઈમથી વ્લોગિંગ નથી કરી ને હમણાં, એટલે ચાલો આગળ જાય બતાડો આ શું છે મને કહી દેજો તમે કમેન્ટમાં. ભૂલા વિના બાકી હાલો આગળ. અહીંયા વૈશમાં ખાઈ હવે બાઇક થી હવે અહીંથી નીકળીએ નથી જો જ્યાં લાગે ને જો આવું હોય ગાઈસ. આમ જો બોટ છે મોટી બધી હો ગાઈસ, બોટું કેટલી બધી છે. અહીંથી નીકળીએ ગાઈસ કેમ કે હવે કંટાળો પણ આવે છે, કેમ કે હવે ગાઈસ ફાઇનલી હવે અહીંથી નીકળીએ અમે. બાય બાય ટાટા કહી દઈએ અને બધાને. બાકી અહીંયા હે ને બધી વસ્તુ આમ મસ્ત જ છે, પણ અહીંયા હે ને સ્મેલ એક થોડીક અજીબ આવે ને એટલે નથી મજા આવતી છે ને. આ રીતે લઈ આવતા છે ટ્રેક્ટરમાં બાંધી દે, પછી આની માથેથી કરે ને જો આ રીતે આ વ્હીલ બિલ જો તમે હાવ આમ જમીનમાં ચોટી ગયા, જેમ કે હવા જ ન હોય. આ ટ્રેન હુવેથી ધક્કો મારે જો લોકેશન દ્વારા જાય છીએ, જેમ કે અહીંયા આવતા તો હોય અમે, પણ આમ બીજે નથી આવ્યા જેમ કે 10 વર્ષથી. અવાજ તો જો કે સારો મને ના આવડ્યો. ये गाइस ट्रैफिक, इसलिए अभी तुम देख सकते हो कि आज हम हिंदी में व्लॉगिंग कर रहे हैं. हिंदी में कैसी हो रही है कुछ पता नहीं चल रहा, फिर देखो तुम अभी कि ट्रैफिक क्लियर भी हो रही है. पानी पुनी वाला हमारे साथ ही है, अगर कोई लड़कियां देख रही है तो उसकी पसंदीदा भोजन અહીં पे है गाइस, દહીં પૂરી ભેળ પૂરી. ફાઇનલી રસ પીવા ઉભા છે અમે, રસ પી લઈએ. તાજું જ એક્સિડન્ટ થયેલ છે અહીંયા, પછી તો હમણાં પોલીસ પણ આવેલી છે અહીંયા. તમને બતાડું અંદર હોઈ ગયું છે આ કાયદેસર. ચાલો પાસે જઈને બતાડો. આની નીચે તો કાયદેસર છે ને, આની નીચે આવી ગઈ છે. બાઇક વાળાને લાગ્યું હશે, હોસ્પિટલ હશે ફાઇનલી. બાકી એક્સિડન્ટ બહુ સારું થયું છે આમાં. જો આનો સાપડો વાપડો તોડ નાખ્યો છે જો અહીંથી, ને નીચે આખી બાઇક છે અહીંયા જો હે. બાઇકની બહુ હાલત આમ ભૂકો થઈ ગયો છે જો, બાઇકને ભૂકો થઈ ગયો. ઓલી બાજુથી બતાડો જો આ છે બાઇક, માથે ચડી ગયું. ટ્રેક્ટરને કંઈ એટલું બધું ખાસ નથી થયું નુકસાન, પણ અહીંયા બાઇકની દેવાઈ ગયા. જીપ પડી છે પોલીસની સામે, અને અહીંયા તો આવી કન્ડિશન છે. બાકી બાઇકવાળાને એને કાયદેસર લાગ્યું છે ગાઈસ, જો કે ટાંકીની માથે વ્હીલ ચડી ગયું છે. ઠાલું હતું એટલે વાંધો ન આવ્યો, ભરેલો હોત ને તો બુકડો બોલી જતાનો હજી. બાકી તો તાજું છે એટલે ભીડ એટલી બધી છે. હજી હમણાં જ થયેલું છે આ, હમણાં જ થયેલું છે નહીં ગમા. બાકી જો આ એની જીભ નીકળી ગઈ. ટ્રાફિક છે હવે. અહીંથી આપણે નીકળીએ મંદિરે બેઠા ઘડીક, અને પછી આપણે નીકળી જાય અહીંથી. ચાલો એટલે શ્રી રામ મંદિરે સીલ આવી ગયા છે, ઘડીક અહીંયા બેઠા ને પછી અહીંથી આપણે નીકળીએ. ચાલો આટેલો ખુલી ગયો, આ આપણો પગ મૂકી દીધો, અને પાણી છે. હનુમાન બાપાને દર્શન થઈ ગયા છે. જય જય હનુમાન દાદા. બાકી અંદર પણ આપણે ગયા હતા ને અહીંયા રીલ્સ બનાવી હતી આ લોકેશને, એટલે ન જોયું હોય તો જોઈ આવો. અહીંયા મોઢું ધોયું અને દરિયેથી પાછી નીકળીને આ તમને મેં એક્સિડન્ટ દેખાડ્યું, બહુ ભયાનક એક્સિડન્ટ થયું છે. અને અહીંયા આમ આવેલું મંદિર છે, અમે હું ને રાજ આવેલા હતા અહીંયા, એક રીલ્સ બનાવેલી હતી. જો સૌથી મેન વાત કે હમણાં વ્લોગ આપણે મૂકતા નથી, એટલે વ્લોગ હવે મને ખબર છે કે હમણાં થોડાક ટાઈમથી આપણું ડાઉન હાલે છે, પણ વાંધો નહીં, સબર કરો, હમ ફિર સે લौटेंगे ઉસી અંદાજ મેં. એટલે પાછું આપણું હાલવાનું જ છે, તો થોડોક ટાઈમ તમે સબર કરી લ્યો. હમણાં મારી એક્ઝામ આવવાની છે, એક્ઝામ મસ્ત તરીકેથી દઈ દઈએ, અને પછી પાછી આપણે યુટ્યુબમાં તબાહી મચાવીએ. પાછા આપણે આ આપણા પગામ મેળ દઈએ, અને ત્યાં સુધી આપણે બ્લોગ આવશે નહીં આવે ને આવશે ને એવું બનશે.
ને બાકી તો હમણાં કેટલા ટાઈમથી નહોતા મૂકતા ને હમણાં બહુ યુટ્યુબ ડાઉન હાલે, કેમ કે સબસ્ક્રાઈબર વધતા જ નથી. અને વધારો યાર, શેર કરજો આ વિડીયોને, લાઈક કરજો. જય શ્રી રામનું લઈને નામ, સપોર્ટ કરો યાર, ફૂલ સપોર્ટ. યુટ્યુબમાં પાછું આપણું હલાવો, જેમ કે એક દીમાં આપણે 50 60 સબસ્ક્રાઈબર વધતા હતા ને, એવી રીતે વધારો એક દીની અંદર. ચાલો હવે પહેરવામાં એને એટલી દિક્કત આવે ને કે વાત પૂછું. બાકી અમે ફાઇનલી અહીંથી નીકળીએ છીએ માધુપુર બાજુ, કેમ કે ટાઈમ તો હવે જાતો છે નહીં, એટલે માધુપુરની એકાદો રખડતા આવીએ ને બાકી જો આ મંદિરને ટાટા બાય બાય કહી દઈએ. પ્લેસ ક્યાં છે અહીંયા શાકભાજી લેવા, હમણાં ફોન કરે ઘેરે ને પછી હમણાં ફાઇનલી અહીંથી શાકભાજી લઈને હવે અમે નીકળ્યા છીએ. હવે જવાના છીએ અમે ડાયરેક્ટ ઘરે. જો હવે અહીંયા માધુપુર આવ્યા એટલે અહીંયા દરિયો ખાલી આપણે જોઈ લઈએ, કેમ કે અહીંયા પવન બહુ મસ્ત આવે. અહીંયા નો આવીએ ને આપણા પગ આમ ભીના ન થાય તો ત્યાં સુધી ને હરખ નો મારી. ની વસ્તુ આપણે કપડીને હવે કમલેશ કહી કે મારે પગ ભીના કરવા એટલે એ જાય. આપણે બૂટ પહેરાય એટલે નથી કરવા, એટલે જ ગાય હું અહીંયા બૂટ ન પહેરીને આવું. આ પગ ભીના કરી લે, હમણાં થઈ ગયા સુધી પલાતી ગાય. જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એટલે હવે શું થાય જોઈએ. આપણે અહીંયા ઊભા રહ્યા છે અમે પાણી પીવા, પાણી પીને હમણાં નીકળીએ પાછા. નક્કી વરસાદ આપણે હેરાન કરવાનો છે ગાઈઝ, કેમ કે એટલો અંધાર થયો છે ને હજી આપણે જવાનું છે બહુ છેટું. આજ વ્લોગ નહીં આવે, કેમ કે સ્ટોરી મૂકી મને ખબર છે, પણ આજ નહીં આવે કેમ કે પાથરો રોકાવાનું થયું એટલે અહીંયા નેટવર્ક ઇસ્યુ છે, નેટવર્ક ઇસ્યુ એટલે નહીં થાય. એટલે આ થશે પરમદી વ્લોગ સવારમાં થશે, સવારમાં કાલ સવારે વ્લોગ હું અપલોડ કરી. બાકી બાય બાય, ટાટા સી યુ, મળ્યા આગલા વ્લોગમાં.